ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. આપણે જોઈશું કે કેવી રીતે હજારો વર્ષ જૂનું જ્ઞાન આપણને આજના જમાનાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકે છે. આ એક એવી રણનીતિ છે જે દરેકના જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો શરૂઆત એક સીધા સવાલથી કરીએ. જરા વિચારો, આપણા જીવનની સૌથી મોટી ભૂલ શું હોઈ શકે? કદાચ તમને લાગશે કે ઓછી મહેનત કરવી, પૈસા ન હોવા, કે પછી નસીબ ખરાબ હોવું. પણ ના, સાચું કહું તો આ બધી વાતો નથી. અસલી કારણ તો કંઈક બીજું જ છે, કંઈક એવું જે વધુ ઊંડું અને જોખમી છે, અને જેને આપણે મોટાભાગે અવગણીએ છીએ. અને એ સૌથી મોટી ભૂલ છે, પોતાની નબળાઈઓ બીજાને કહી દેવી. હા, તમે બરાબર સાંભળ્યું. આ એક એવી ભૂલ છે જેની બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. તો પછી આ ભૂલના પરિણામો શું આવે છે? ચાલો એ કડવા સત્યને સમજીએ, જેને જાણવું ખૂબ જ જરૂરી છે. એક વાત ગાંઠ બાંધી લેજો, આ દુનિયા તમારી પીડા પર ક્યારેય દયા નહીં કરે. ઉલટાનું, એ જ નબળીઓનો ફાયદો ઉઠાવીને તમને વધારે નીચે પાડશે. આ કડવું છે, પણ આ જ હકીકત છે. પણ આપણે શું કરીએ છીએ? કોઈ પણ મળે એટલે દિલ ખોલીને બેસી જઈએ છીએ. યાર, જિંદગીમાં બહુ પ્રોબ્લેમ છે, પૈસાની તકલીફ છે, ઘરમાં કોઈ સપોર્ટ નથી કરતો. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે આ બધું સાંભળી રહ્યો છે એ ખરેખર મદદ કરશે કે પછી તમારી પીઠ પાછળ મજાક ઉડાવશે? અને આંકડા તો સાવ ચોંકાવનારા છે. ખબર છે, 90% લોકો તો ખાલી તમાશો જોવા માટે તમારી વાતો સાંભળે છે, અને બાકીના જે 10% છે એ તો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવવાની રાહ જોતા હોય છે. આ જાણીને કેવું લાગે, નહીં? તો આનો ઉપાય શું? આના માટે છે ને, આપણે હજારો વર્ષ પાછળ જવું પડશે, આચાર્ય ચાણક્ય પાસે. આચાર્ય ચાણક્યએ એક બહુ સરસ વાત કહી છે, ગુહ્યમ બ્રૂત કશ્યપ પ્રજ્ઞા. એનો સીધો સાદો અર્થ એ છે કે જે સમજદાર માણસ હોય ને એ પોતાના રહસ્યો કોઈને નથી કહેતો. બસ આટલો સિમ્પલ નિયમ છે. અને ચાણક્ય એ પણ કહે છે કે દુનિયામાં કોઈ તમારો પાક્કો દોસ્ત કે પાક્કો દુશ્મન નથી. તમારો વ્યવહાર જ નક્કી કરે છે કે કોણ મિત્ર બનશે અને કોણ દુશ્મન. એટલે કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેવો એ બહુ મોટું જોખમ છે. ચાલો હવે જોઈએ કે આ બધી વાતો અસલી જિંદગીમાં કેવી રીતે કામ કરે છે અને એનાથી કેવું નુકસાન થઈ શકે છે. તમે જાણો છો, દુનિયાનો સૌથી મોટો મૂર્ખ કોણ છે? એ માણસ જેના પોતાના જ શબ્દો એની વિરુદ્ધ હથિયાર બની જાય. જે પોતાનું બધું જ, પોતાની બધી પ્લાનિંગ, પોતાની બધી તકલીફો બીજા સામે ઠાલવી દે, અને પછી એ જ લોકો એની વાતોનો ઉપયોગ કરીને એને પાડે. કેટલું ખરાબ લાગે, ખરું ને? જ્યારે કોઈ તમારી જ વાતથી તમને દુઃખ પહોંચાડે. આને સમજવા માટે ઇતિહાસમાંથી એકદમ જોરદાર ઉદાહરણ છે, ચાણક્ય અને રાજા નંદની વાત. વાત એમ હતી કે ચાણક્ય જ્યારે રાજા નંદના દરબારમાં ગયા ત્યારે નંદને એવું લાગ્યું કે આ બ્રાહ્મણ તો બહુ હોશિયાર છે, મારા માટે ખતરો બની શકે છે. બસ આટલો વિચાર આવતા જ તેણે ભરી સભામાં ચાણક્યનું અપમાન કર્યું અને દરબારમાંથી કાઢી મૂક્યા. પણ નંદ એક ભૂલ કરી ગયો. ચાણક્યએ પોતાની અસલી યોજનાઓ કોઈને કહી નહોતી, અને એ જ ગુપ્તતાના જોરે તેમને આખા નંદ વંશનો નાશ કરી નાખ્યો. તો આ જૂની વાર્તા પરથી આપણે આજના જમાનામાં શું શીખી શકીએ? ચાલો એને આપણા જીવન સાથે જોડીએ. આજકાલ જુઓ, સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે? મોંઘા કપડાં, મોટી ગાડીઓ, ફેન્સી લાઈફસ્ટાઈલ, બધા દેખાડો કરવામાં પડ્યા છે. પણ શું આ સાચી તાકાત છે? ના, બિલકુલ નહીં. એ તો ખાલી એક દેખાવ છે. અસલી તાકાત તો ચાણક્ય કહે છે એમ ગુપ્તતામાં, પોતાના પર કંટ્રોલ રાખવામાં અને સાચી સ્ટ્રેટેજી બનાવવામાં છે. એટલે એક વાત સમજી લો, સાચી તાકાત અંદરથી આવે છે. દુનિયાને જે બતાવીએ છે એનાથી નહીં. આ બહારનો દેખાડો તો ખાલી આપણું ધ્યાન ભટકાવે છે. પણ એક મિનિટ, શું ખાલી પોતાના રહસ્યો છુપાવી દેવાથી કામ ચાલી જશે? ના, ખરી રમત તો હવે શરૂ થાય છે. દુનિયામાં એવા પણ હોશિયાર લોકો છે જેમને કંઈ કહેવાની જરૂર જ નથી પડતી. એ લોકો સામેવાળાની નબળાઈને એમ જ પારખી લે છે અને પછી એનો જ ઉપયોગ કરે છે. તો હવે સવાલ એ છે કે આવા લોકોથી કેવી રીતે બચવું? આ એક એવો પ્રશ્ન છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે.